આજે આપણે વાત કરવાના છીએ ઓસ્ટ્રેલિયામાં જેઠાણીની ડિલિવરી વખતે બનેલી ઘટના. ઓસ્ટ્રેલિયાના એક શહેરમાં બે ગુજરાતી ભાઈઓ પોતાના પરિવાર સાથે એક જ વિશાળ બંગલામાં રહેતા હતા. વર્ષો પહેલા તેઓ પોતાની માતા-પિતા સાથે ભારતમાંથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. માતા-પિતાએ જીવનભર મહેનત કરીને વિદેશમાં પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ વધતી ઉંમરના કારણે બંનેનું થોડા વર્ષોના અંતરે અવસાન થઈ ગયું હતું. માતા-પિતાના મૃત્યુ પછી બંને ભાઈઓએ નક્કી કર્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ તેઓ ક્યારેય અલગ નહીં થાય અને એકબીજાનો સાથ નહીં છોડે. શરૂઆતના વર્ષોમાં બધું ખૂબ સારું ચાલતું હતું. ઘરમાં હાસ્ય, પ્રેમ અને ખુશીઓનો માહોલ રહેતો હતો. મોટો ભાઈ અને તેની પત્ની ખૂબ જ સરળ, દયાળુ અને સંસ્કારી હતા, જ્યારે નાનો ભાઈ પણ પોતાના મોટા ભાઈનું ઘણું માન રાખતો હતો. પરંતુ સમય જતાં નાની વહુના સ્વભાવમાં ધીમે ધીમે અહંકાર અને ઈર્ષ્યા આવવા લાગી હતી. તેને લાગવા લાગ્યું કે ઘરમાં મોટા ભાભીને વધારે માન સન્માન મળે છે. એક દિવસ ઘરમાં મોટી ખુશીના સમાચાર આવ્યા. મોટી વહુ માતા બનવાની હતી. આખો પરિવાર ખૂબ ખુશ હતો. બંગલામાં નવી આશા અને નવા સપનાઓએ જન્મ લીધો હતો. મોટા ભાઈ પોતાની પત્નીની ખૂબ કાળજી રાખતા હતા. નાનો ભાઈ પણ ખુશ હતો, પરંતુ તેની પત્નીના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તે બહારથી ખુશી દર્શાવતી, પરંતુ અંદરથી તેને ઈર્ષ્યા થતી હતી. સમય પસાર થતો ગયો અને પ્રસૂતિનો સમય નજીક આવવા લાગ્યો. ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. મોટી વહુને ઘરના લોકોના સાથ અને સહારાની ખૂબ જરૂર હતી. એક સાંજે મોટી વહુએ પ્રેમથી પોતાની દેરાણીને કહ્યું, "હવે થોડા દિવસોમાં સમય આવી જશે. મમ્મી પપ્પા પણ નથી. તું મારી સાથે રહેશે તો મને હિંમત મળશે." આ શબ્દ સાંભળતા જ દેરાણીના ચહેરા પર અજાણી કઠોરતા આવી ગઈ હતી. તેણે ગુસ્સાથી જવાબ આપ્યો, "હું તારી સેવા કરવા માટે અહીં નથી. તારી સેવા કરવા કરતાં તો કોઈ ભિખારીની સેવા કરવી સારી. હું હવે અહીં એક દિવસ પણ નહીં રહી." આ શબ્દ જાણે વીજળી બનીને મોટી વહુના હૃદય પર પડ્યા. જે વ્યક્તિને તે પોતાની નાની બહેન સમજી રહી હતી, એ જ આજે આવી વાતો કરી રહી હતી. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. બીજા જ દિવસે દેરાણીએ પોતાનું સામાન ભેગું કર્યું અને પોતાના માતા-પિતાના ઘરે ગુજરાત જવા માટે નીકળી ગઈ. નાનો ભાઈ પણ તેની પત્નીને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં. દેરાણી જતા આખું ઘર સૂનું થઈ ગયું. મોટા ભાઈ કામ પર જતા અને મોટી વહુ આખો દિવસ એકલી રહેતી. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં શરીર નબળું થઈ ગયું હતું. ચાલવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. ઘણીવાર તે એકલી બેઠી બેઠી રડી પડતી. તેને પોતાની માતા યાદ આવતી. તે વિચારતી કે જો આજે માતા હોત તો કદાચ આ દિવસો એટલા મુશ્કેલ ન હોત. એવામાં ઘરમાં રોજ કામ કરવા આવતી એક ગરીબ મહિલા હતી. તેનું નામ કાંતાબેન હતું. તે વર્ષોથી તેમના ઘરે સફાઈ અને અન્ય નાના મોટા કામ કરતી હતી. કાંતાબેન ખૂબ ગરીબ હતી. તેના પતિનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું અને તે પોતાના બે બાળકોનું ઉછેર મહેનત કરીને કરતી હતી. છતાં તેના ચહેરા પર હંમેશા સંતોષ અને કરુણા જોવા મળતી હતી. એક દિવસ તેણે મોટી વહુને એકલી બેઠી રડતા જોઈ. તેણે ધીમેથી પૂછ્યું, "બેન, તમે કેમ રડો છો?" ત્યારે મોટી વહુએ પોતાનું દુઃખ જણાવ્યું. કહ્યું, "આ સમયમાં મને કોઈના સાથની જરૂર હતી, પરંતુ બધા મને એકલી મૂકી ગયા." આ સાંભળીને કાંતાબેનની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે તરત જ કહ્યું, "બેન, ચિંતા ન કરો. ભગવાને મને
કદાચ તમારી મદદ માટે જ અહીં મોકલી છે. આજથી હું તમારી સાથે છું. એ દિવસથી કાંતાબેને પોતાની ફરજ કરતાં પણ વધારે સેવા કરવાનું શરૂ કર્યું. તે વહેલી સવારે આવતી, ભોજન બનાવતી, દવાઓ સમયસર આપતી અને આખો દિવસ તેમની સંભાળ રાખતી. રાત્રે પણ ઘણીવાર ફોન કરીને પૂછતી કે બધું સારું છે ને? નહીં, ગરીબ હોવા છતાં તેના દિલમાં અમીરી હતી. મોટી વહુને ધીમે ધીમે લાગવા લાગ્યું કે સંબંધો માત્ર લોહીના નહીં પરંતુ લાગણીઓના પણ હોય છે. થોડા દિવસો પછી પ્રસ્તુતિનો સમય આવી ગયો. મધરાતે અચાનક મોટી વહુની તબિયત બગડી. મોટા ભાઈ ખૂબ ગભરાઈ ગયા. તેમણે તરત જ કાંતાબેનને ફોન કર્યો. રાત્રિના 2 વાગ્યા હતા. છતાં કાંતાબેન એક ક્ષણ પણ વિચારી નહીં. તે તરત જ તેમના ઘરે પહોંચી ગઈ. તેણે મોટી વહુને હિંમત આપી અને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. કલાકોની રાહ પછી આખા પરિવારમાં ખુશીના સમાચાર આવ્યા. મોટી વહુએ એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. મોટા ભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હોસ્પિટલના ખૂણામાં ઊભેલી કાંતાબેન પણ જાણે પોતાના જ પરિવારની ખુશી ઉજવી રહી હતી. મોટી વહુએ બાળકને ખોળામાં લેતા જ સૌથી પહેલા કાંતાબેન તરફ જોયું. તેની આંખોમાં આભાર, પ્રેમ અને સન્માન ભરાઈ ગયું હતું. થોડા દિવસો પછી જ્યારે મોટી વહુ ઘરે પાછી આવી, ત્યારે કાંતાબેન પોતાની સગી બહેનની જેમ તેની સેવા કરી. બાળકની સંભાળ રાખવી, માતાને આરામ મળે તેનું ધ્યાન રાખવું, ઘર ગોઠવવું, તે બધું હસતા હસતા કરતી. મોટી વહુ ઘણીવાર વિચારે કે જેને સમાજ માત્ર નોકરાણી કહે છે, તે આજે પોતાના લોકો કરતાં પણ વધારે પોતાનું બની ગઈ છે. એક સાંજે બાળકને ખોળામાં લઈને મોટી વહુએ કાંતાબેનનો હાથ પકડીને ધીમેથી કહ્યું, કાંતાબેન, ભગવાન દરેકને વખતે મંદિરમાં નથી મળતા. ક્યારેક તેઓ તમારી જેમ કોઈ માણસના રૂપમાં સામે આવી જાય છે. આજે તમે મારી સાથે ન હોત તો કદાચ હું આ મુશ્કેલ સમય ક્યારેય પાર ન કરી શકત. આ શબ્દ સાંભળીને કાંતાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણે માત્ર એટલું જ કહ્યું, બેન, માણસ માણસના કામ આવે એ સાચો ધર્મ છે. પરંતુ તે સમયે હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં બેઠેલી દેરાણીને ખબર પણ નહોતી કે જેના વિશે તેને અપમાનજનક શબ્દ કહ્યા હતા, તેના જીવનમાં હવે એવો ફેરફાર આવવાનો હતો જે એક દિવસ તેને પોતાના કરેલા કર્મો માટે રડાવી દેશે. ગુજરાતમાં પોતાના માતા-પિતાના ઘરે રહેલી દેરાણી ખૂબ ખુશ હતી. તેને લાગતું હતું કે તેણે જે કર્યું તે બિલકુલ યોગ્ય હતું. ઘણીવાર તે પોતાના સગા સંબંધીઓ સામે પણ કહેતી, હું કોઈની નોકરાણી નથી. કોઈને બાળક થવાનું હોય તો હું શા માટે સેવા કરું? તેના માતા-પિતા પણ શરૂઆતમાં તેની વાતોમાં આવી ગયા હતા. પરંતુ ધીમે ધીમે મહિનાઓ પસાર થતા ગયા. ઓસ્ટ્રેલિયામાંથી નાનો ભાઈ તેને વારવાર પાછા આવવા માટે કહેતો, પરંતુ તે કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં મોટી વહુનું જીવન ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. બાળકના જન્મ પછી આખા ઘરમાં ખુશીઓ ફરી પાછી આવી હતી. કાંતાબેન હવે માત્ર કામવાળી મહિલા રહી નહોતી, પરંતુ પરિવારના સભ્ય જેવી બની ગઈ હતી. મોટા ભાઈ અને મોટી વહુ બંને તેના પ્રત્યે ખૂબ આદર રાખતા હતા. એક દિવસ તેમને ખબર પડી કે કાંતાબેનનો મોટો દીકરો અભ્યાસમાં ખૂબ હોશિયાર છે, પરંતુ પૈસાની તંગીને કારણે આગળ ભણી શકતો નથી. આ વાત સાંભળીને મોટી વહુએ તરત જ નિર્ણય લીધો કે હવે તેના બાળકનું ભવિષ્ય અંધકારમાં નહીં રહે. મોટી વહુએ કાંતાબેનના બંને બાળકોના અભ્યાસની જવાબદારી પોતાના પર લીધી.
તેમના માટે સારા શાળામાં પ્રવેશ કરાવ્યો, રહેવા માટે નાનું મકાન ભાડે અપાવ્યું અને કાંતાબેને કહ્યું, તમે મુશ્કેલીમાં મારી સાથે ઊભા રહ્યા હતા, હવે તમારું દુઃખ પણ મારું જ છે. આ શબ્દ સાંભળીને કાંતાબેન ફફડીને રડી પડી. તેને જીવનમાં પહેલીવાર લાગ્યું કે ગરીબમાં હોવા છતાં ભગવાને તેને સારા માણસો આપ્યા છે. 6 મહિના પછી દેરાણી આખરે ઓસ્ટ્રેલિયા પરત આવી. તે વિચારી રહી હતી કે બધું પહેલા જેવું જ હશે, પરંતુ બંગલામાં પ્રવેશતા જ તેને કંઈક અલગ જ વાતનો અહેસાસ થયો. ઘરમાં કાંતાબેનનું ખૂબ સન્માન થતું હતું. મોટી વહુના ચહેરા પર પહેલાની નિરાશા નહોતી, પરંતુ આત્મવિશ્વાસ અને શાંતિ દેખાતી હતી. બાળક પણ હવે મોટું થઈ ગયું હતું અને કાંતાબેનને જોઈ હસવા લાગતું હતું. દેરાણી આ બધું જોઈ અંદરથી બળવા લાગી. તેને સમજાતું નહોતું કે એક સામાન્ય ગરીબ મહિલા ઘરમાં આટલું માન કેવી રીતે મેળવી ગઈ. થોડા દિવસો સુધી તેણે બધું શાંતિથી જોયું, પરંતુ એક દિવસ ગુસ્સામાં તેણે પોતાના પતિને કહ્યું, આ ઘરમાં હવે બહારના લોકોને વધારે મહત્વ આપવામાં આવે છે. તેના પતિએ પહેલીવાર કડક અવાજમાં જવાબ આપ્યો, બહારની વ્યક્તિ કોણ છે? જ્યારે આખું ઘર મુશ્કેલીઓમાં હતું ત્યારે તમે જ તો અમને છોડી ગયા હતા. તે જે મહિલા મુશ્કેલીમાં સાથ આપે તે સાસી પોતાની કહેવાય. આ શબ્દ સાંભળીને દેરાણી નિઃશબ્દ બની ગઈ. તેને પોતાના કરેલા શબ્દ યાદ આવવા લાગ્યા, પરંતુ હજુ પણ તેના મનનો અહંકાર સંપૂર્ણપણે તૂટ્યો નહોતો. સમય ફરી વળ્યો. થોડા મહિનાઓ પછી નાનો ભાઈનો વ્યવસાય ભારે નુકસાનમાં ગયો. આવક ઓછી થઈ ગઈ. ઘરમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થવા લાગી. દેરાણીએ પોતે પણ ગર્ભવતી બની. શરૂઆતમાં તેને લાગ્યું કે બધું સરળ રહેશે, પરંતુ ધીમે ધીમે તેની તબિયત નબળી થવા લાગી. તેને સહારાની જરૂર પડવા લાગી. એક દિવસ ઘરમાં એકલી બેઠેલી દેરાણીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. અચાનક તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેની જેઠાણી રડી રહી હતી અને તેને નિષ્ઠુર શબ્દ બોલ્યા હતા. આજે પરિસ્થિતિ એ જ હતી, માત્ર પાત્રો બદલાઈ ગયા હતા. જે રાત્રે તે ધીમે ધીમે જેઠાણીના રૂમમાં ગઈ. જેઠાણી પોતાના બાળકને સુવડાવી રહી હતી. દેરાણી તેની સામે ઊભી રહી, પરંતુ શબ્દ બોલી શકતી નહોતી. થોડા ક્ષણો પછી તે રડતા તેના પગ પાસે બેસી ગઈ. ભાભી, મને માફ કરી દો. મેં તમારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો હતો. જ્યારે તમને મારી જરૂર હતી ત્યારે હું તમને એકલી મૂકી ગઈ. આજે મને મારી ભૂલ સમજાય છે. આ દ્રશ્ય જોઈને જેઠાણીની આંખોમાં ભીની થઈ ગઈ. તેણે તરત જ દેરાણીને ઊભી કરી. થોડા ક્ષણો સુધી બંને એકબીજાને જોઈ રહ્યા. જેઠાણીએ શાંતિથી કહ્યું, જીવન આપણને બધું શીખવી દે છે. મુશ્કેલીઓનો સમય સાચા અને ખોટા લોકોની ઓળખ કરાવે છે. જ્યારે હું એકલી હતી ત્યારે એક ગરીબ મહિલાએ મારી માતા બનીને સેવા કરી. એ દિવસે મને સમજાયું કે માણસની કિંમત પૈસાથી નહીં, પરંતુ તેના દિલથી થાય છે. દેરાણી ફક્ત રડતી રહી. થોડા સમય પછી તે કાંતાબેન પાસે ગઈ. તેના પગમાં પડીને બોલી, બેન, મેં ગરીબ લોકો વિશે ખૂબ ખોટું વિચાર્યું હતું. તમે મને માફ કરી દો. કાંતાબેને તરત જ તેને ઊભી કરી અને કહ્યું, બેટા, ભૂલ દરેક માણસની થાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારી લે તે જ સૌથી મોટો માણસ કહેવાય. આ શબ્દોએ દેરાણીના હૃદયને સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે દિવસ પછી તેણે પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું. હવે તે ઘરના કામમાં બધાને મદદ કરતી, જરૂરિયાતમંદ લોકોની સેવા કરતી અને કાંતાબેનને પોતાના પરિવારના સભ્યની જેમ માન આપવા લાગી.
જેઠાણી પણ હવે પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ હતી. તેને નક્કી કર્યું કે જીવનમાં હવે તે કોઈ પણ સંપૂર્ણ આધાર રાખશે નહીં. ધીમે ધીમે તે પોતાના બધા કામ પોતે કરવા લાગી. તેના મનમાં હવે કોઈ માટે ડ્રેસ નહોતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે કર્મનો નિયમ ખૂબ મોટો છે. એક સાંજે આખો પરિવાર બંગલામાં બગીચામાં બેઠો હતો. બાળકો રમતા હતા. કાંતાબેનના ચહેરા પર પણ ખુશી હતી. દેરાણીની આંખોમાં હજુ પણ પસ્તાવાના આંસુ હતા, પરંતુ હવે તે આંસુઓના અહંકાર નહોતો, પરંતુ બદલાઈ જવાની લાગણી હતી. જેઠાણીએ આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, ભગવાન ક્યારેય કોઈનો ઉપકાર ભૂલતા નથી. જે લોકો મુશ્કેલીમાં સાથ આપે છે તેમને જીવન એક દિવસ જરૂર સન્માન આપે છે. તે દિવસે દેરાણીએ સમજાયું કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ બંગલા, પૈસા કે વૈભવમાં નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં સાથ ઊભા રહેનારા લોકો છે. કારણ કે સંબંધો લોહીથી નહીં, પરંતુ પ્રેમ, કરુણા અને માનવતાથી જીવિત રહે છે. અને એ દિવસથી આ પરિવારનું જીવન ફરી એકવાર ખુશીઓથી ભરાઈ ગયું હતું. પરંતુ દેરાણીના મનમાં એક વાત હંમેશા માટે લખાઈ ગઈ હતી: મુશ્કેલીમાં પોતાના લોકોને છોડનાર લોકો પછી જીવનભર પસ્તાવાના આંસુ રડે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સામાજિક સંદેશ આપવા માટે રચવામાં આવી છે. તેનો હેતુ માનવતા, સેવા અને સંબંધોની સાચી કિંમત સમજાવવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.